બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલની ઉપસ્થિતિમાં મહિલા સશક્તિકરણ માટે કાર્યરત મહિલાઓને પ્રતિભાશાળી બાળકીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને રેડિયો પાલનપુર 90.4 FMના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં 10 બાળકીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ આપવામાં આવી હતી. દરેક બાળકીને 25,000 રૂપિયાની FD ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપવામાં આવ્યા હતા. તો ઉડાન ફાઉન્ડેશનના સ્થાપક કિરણબેન દ્વારા ઝૂંપડપટ્ટીની દીકરીઓ માટે રવિવારે ચલાવવામાં આવતી શાળામાં શિક્ષણ આપતી 14 દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 2800થી વધુ દીકરીઓને મફત કરાટે તાલીમ આપનાર જીલ પ્રજાપતિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા સહિત વિવિધ ટ્રસ્ટના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.